દેશમાં અત્યારે મોટાભાગના રાજ્યોમાં એલર્ટ આપવામાં આવ્યું છે, સ્ટેટ એલર્ટ છે। ગુજરાતમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। ગુજરાતના 18 જેટલા જિલ્લાઓમાં એલર્ટ છે અને મુખ્યમંત્રીએ મીટિંગ કરી રહ્યા છે। કાલે ગૃહમંત્રી પણ મીટિંગ કરી રહ્યા હતા અને બોર્ડરના જેટલા પણ વિસ્તારો છે એ બધા જ બોર્ડરના વિસ્તારોમાં અત્યારે હાઈ ચેકિંગ ચાલે છે અને ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે। એ વિસ્તારોમાં વધારે એલર્ટ છે। બાકી જે દરિયાકાંઠાના વિસ્તાર અને બોર્ડરની નજીકના વિસ્તાર છે બધી જગ્યાએ બ્લેકઆઉટ છે। બધી જગ્યાએ ગઈકાલે જે પરિસ્થિતિ સર્જાઈ એના પછી વહેલી વાળ કરી અને કશું જ ન થાય એના માટે સ્થાનિકોને પણ ત્યાંથી ખસેડવામાં આવી રહ્યા છે। આ છે આપણા ગુજરાતના એ બોર્ડરના વિસ્તારો કે જ્યાંથી સંભવિત રીતના પાકિસ્તાન છે હુમલો કરી શકે અને એમાં બનાસકાંઠા અને કચ્છ સૌથી વધારે ટાર્ગેટ થઈ શકે એવી જગ્યાઓ છે। એટલે બનાસકાંઠા અને કચ્છમાં હાઈ એલર્ટ છે। કચ્છમાં ઓલરેડી એ લોકોએ કાલે ડ્રોન મોકલ્યા હતા પણ આપણી સેનાએ એ ડ્રોન જે છે એ તોડી પાડ્યા હતા। કચ્છ અને બનાસકાંઠામાં સૌથી વધારે એલર્ટ છે। પાટણમાં પણ એલર્ટ આપવામાં આવ્યું હતું। કાલે બ્લેકઆઉટ પણ ત્યાં કરવામાં આવ્યું હતું અને બાકી આપણા આ દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાંથી હુમલો થઈ શકે તેવી સંભાવનાઓને કારણે આ બધી જ જગ્યાએ પણ બ્લેકઆઉટ કાલે કરી દેવામાં આવ્યું હતું। અત્યારે પણ અહીંયા હાઈ ચેકિંગ ચાલે છે। દરિયાના માર્ગથી કોઈ હુમલો ન થાય એના માટે ત્યાં નેવી તૈયાર છે, ત્યાં એરફોર્સ તૈયાર છે, ત્યાં બધી જ જાતના જે ત્રણે ત્રણ દળ છે એ તૈયાર છે। ગુજરાતની સ્થિતિ અત્યારે એલર્ટ મોડમાં છે। સીએમએ પણ ટ્વીટ કરીને કીધું કે પીએમને ગુજરાતનું ટેન્શન છે એટલે ફોન કરીને સીએમ સાથે વાત પણ કરી છે। એટલે ગુજરાત પર પણ નજર રાખવામાં આવી રહી છે। ગુજરાત આમ સૌથી નજીક કહેવાય, કચ્છમાં એ સૌથી પહેલાં હુમલો કરી શકે। કચ્છમાં પ્રયાસ પણ કર્યો તો હુમલો કરવાનો, પણ એ ક્યાંય પણ હુમલો જે કરવાના પ્રયાસ કર્યા હતા એ સફળ નહોતા થયા પ્રયાસ। અત્યારે શું છે તો નડાબેટ અને બધા જ વિસ્તારો, એટલે નડાબેટ મંદિર પ્રત્યે બધાને ખૂબ આસ્થા અને જે નડાબેટ મંદિર જ્યાં છે એ અત્યારે દર્શન કરવા માટે બંધ કરી દેવામાં આવ્યું છે। એના સિવાય કચ્છ અને બીજા જેટલા પણ ધાર્મિક સ્થળો ગુજરાતના છે ત્યાં હાઈ ચેકિંગ કરી દેવામાં આવ્યું છે। એટલે સોમનાથ હોય, દ્વારકા હોય, બધી જ જગ્યાએ અત્યારે ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે અને બધી જ રીતના કોઈ પણ રીતના દુશ્મન જો ભારતમાં ઘૂસવાની કોશિશ કરે છે તો એનાથી કેવી રીતના ગુજરાતને બચાવવાનું એ બધા જ પ્રયાસો અત્યારે થઈ રહ્યા છે। અલગ અલગ રીતના ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં એલર્ટ સાથે સાથે જે સામાન્ય માણસો છે એટલે બનાસકાંઠા અને કચ્છના માણસો છે તો એ લોકોને ત્યાં મોક ડ્રિલ, બ્લેકઆઉટ અને જે રીતના ત્યાંથી ખસેડવામાં આવ્યા છે એ ધીરે ધીરે બોર્ડરના વિસ્તારોમાંથી લોકોને ખસેડવાની પણ શરૂઆત થઈ ગઈ છે। હજીરા જે કાંઠો છે, હજીરાનો જે કાંઠો છે એ પણ સુરતનો હજીરા જે છે ત્યાં પણ અત્યારે એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે સુરતમાં પણ એલર્ટ છે, ત્યાં પણ અત્યારે પોલીસ તૈનાત છે, આર્મી તૈનાત છે અને ઇમરજન્સી જેવી પરિસ્થિતિ થાય તો શું કરવું એ બધા માટે ગુજરાત તૈયાર છે। ગુજરાતમાં જેટલા પણ જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં ઓલરેડી મોક ડ્રિલ થઈ ગયા છે। અત્યારની પરિસ્થિતિ એ તણાવભરી છે પણ આપણે સશક્ત છીએ। આપણી પાસે એ એરફોર્સ છે, આપણી પાસે નેવી છે, આપણી પાસે એ સૈન્ય દળ છે જેનાથી આપણે લડી શકીએ। આપણે એકજૂટ થઈને રહેવાનું છે। ગુજરાતમાં અત્યારે જે પણ બનતા પ્રયાસો છે, એલર્ટ જેટલા જિલ્લાઓમાં આપ્યા છે એ બધા જ જિલ્લાઓએ ખૂબ સતર્ક રહેવાનું છે। રાત થતાં સુધીમાં બનાસકાંઠા, કચ્છમાં ફરી એકવાર એ સાયરનો સંભળાઈ શકે છે જે યુદ્ધ પહેલાં સંભળાતા હોય છે। આજે ચંદીગઢ ને બીજી બધી જગ્યાએ સાયરનો વાગ્યા છે। સૌથી વધારે જો તકલીફ હોય તો એ હવાઈ હુમલા જે થતા હોય છે એ સૌથી વધારે અત્યારે પાકિસ્તાન કરી રહ્યું છે। એટલે પાકિસ્તાને જે રીતના ડ્રોન મોકલ્યા એ ડ્રોનને આપણે તબાહ તો કરી દીધા પણ એ બીજા નહીં મોકલે એની કોઈ જ ગેરંટી નથી। એટલે ગુજરાતને હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે। ગુજરાત આમ સ્પેસિફિક રીતના એવું કહેવાય કે ગુજરાત નજરમાં પણ હોય છે એટલે સૌથી પહેલું ટેન્શન ગુજરાત માટે હોવું જોઈતું હતું પણ જમ્મુ કાશ્મીરમાં અત્યારે જે રીતની સ્થિતિ છે, અમૃતસરમાં જે રીતની સ્થિતિ છે એ બધા બોર્ડરના વિસ્તારો વધારે સેન્સિટિવ છે। ગુજરાતમાં અત્યારે જે તણાવ આપણે કાલે જોયું છે એનાથી અડધા ભાગનો તણાવ પણ નથી પણ ગુજરાતના જેટલા અલગ અલગ રીતના મીટિંગો કરી અને જે તૈયારીઓની જરૂર હોય, જે ભાગરૂપે તૈયારી કરવાની હોય એ તૈયારી થઈ ગઈ છે। આ એ વિસ્તારો છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે। આ એ બોર્ડરના વિસ્તાર છે જ્યાંથી પાકિસ્તાન જે છે એ પાકિસ્તાન હુમલો કરી શકે છે। દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને આ બાજુ જૂનાગઢ, ગીર સોમનાથ સુધી આખા વિસ્તારને એલર્ટ આપવામાં આવ્યું છે। જામનગરને પણ એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છ અને બનાસકાંઠા તો છે જ જે બોર્ડરથી એકદમ નજીક છે એટલે ગુજરાત તૈયાર છે। કશું પણ થાય તો સાવધાન રહેવાનું છે। આપણે સવારે સમાચાર આવ્યા હતા કે જામનગરમાં એક
ડ્રોન પકડાયું છે, જે સમાચાર સાવ ખોટા હતા. એટલે આવા ભ્રામક સમાચારોથી પણ આપણે દૂર રહેવાનું છે. ઓલરેડી સરકારે તો એડવાઇઝરી જાહેર કરી જ છે કે જ્યાં સુધી ઓફિશિયલ બ્રીફિંગ ન થાય ત્યાં સુધી કોઈ એવા સમાચાર નથી આપવાના જેનાથી દેશના લોકો પેનિક થાય. આપણે પણ સાવધાન રહેવાનું છે. સોશિયલ મીડિયા પર જોયેલા વિડીયોઝ અને એનો ભરોસો કરી અને એને બહુ ફોલો કરી અને ફોરવર્ડ નથી કરવાના. ઘણા બધા એકાઉન્ટ ઓલરેડી બ્લોક કરી દેવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં આપણે થોડી સમજદારીથી કામ લેવાનું છે. નાગરિક તરીકેના કર્તવ્ય નિભાવવાના છે. નમસ્કાર.